આજ રોજ હું વલવાડા ગ્રામ પંચાયત ઓફિસની સામે આવ્યો હતો અને આજે સામાન્ય ગ્રામસભામાં મેં સરપંચ સાહેબ, ડેપ્યુટી સરપંચ સાહેબ, સભ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય તેમની હાજરીમાં મેં કીધું છે કે વલવાડા તળાવ ઉપર જે આગલા 2025-15 જે હજારો ઝાડ લગાવ્યા હતા પુડારવાળા સ્કૂલવાળા લાવીને, એ ઝાડો પ્રદીપસિંહ ચૌહાણ બિલ્ડર અને કીર્તિ મોહન પટેલ એ લોકો જેસીબીથી બધા ઝાડો કાઢીને ફેંકી દેવામાં આવ્યા છે. તારખોટાના ફેન્સિંગ તોડી નાખવામાં આવ્યા છે. મેં આજે સરપંચ સાહેબને લેખિતમાં આપ્યું છે કે આ બંને માથેભારી તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જે બી અધિકારીઓને લાગતો હોય તે ત્યાં ફરિયાદ કરે અને આ બંને સખતમાં સખત સજા કરવામાં આવે એવી હું આ પંચાયત પર આશા રાખું છું. કારણ કે આ માથેભારે બિલ્ડર આગળ બી જૂના ઝાડો હતા, એ સેંકડો ઝાડો કાપી નાખ્યા હતા. 10 ફૂટનો રસ્તો 30 ફૂટનો બનાવી રહ્યો છે. આવા માથેભારે તત્વોને અમે વલવાડામાં ચલાવી નહીં દઈએ. દરેક ગામના દરેક સભ્યોનો, દરેક ખેડૂત ભાઈઓ એનો વિરોધ કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ. અને હવે આગળ જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયત સદસ્ય અને સરપંચ સાહેબ આગળ કેવા પગલાં લે એ અમે જોઈશું અને આવતા દિવસોમાં અમારે શું નિર્ણય લેવો એ અમે બી નક્કી કરીશું. મુદ્દો એક જ હતો, પર્યાવરણ બચાવો. આજ 5 જૂનના દિને પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. જે નિમિત્તે આજે વલવાડા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા રાખવામાં આવેલી હતી. ગ્રામસભામાં અમારા જિલ્લા પંચાયત સદસ્ય, ગામના સભ્યશ્રીઓ, ડેપ્યુટી સરપંચ, સરપંચશ્રી, તલાટી અને ગામજનો હાજર હતા. એ પ્રોગ્રામ બતાવી અમે વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખેલો હતો વલવાડા ગ્રામ પંચાયતના તળાવ ઉપર, પાર પર. એ તળાવ ઉપર અમે વૃક્ષરોપણ કરી અને એનો પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલો. તેમ છતાં અમે અગાઉ 15મી ઓગસ્ટના દિને અમે પોદારી સ્કૂલના છોકરાઓ જોડે પ્રોગ્રામ કરી એ જ પાર પર અમે 200 ઝાડ રોપવામાં આવેલા હતા. એ આશરે 5 થી 7 ફૂટના ઝાડો થઈ ગયેલા હતા. પણ કોઈ બિલ્ડરો દ્વારા એ ઝાડને કાપી નાખી અને જેસીબી બુલડોઝર ફેરવીને ઝાડને નુકસાન કરેલું છે. એ વિશે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અને પોલીસને ફરિયાદ કરવા જઈ રહ્યા છે. જે સ્થળ નિરીક્ષણ કરી પંચનામું કરીને પછી જો આ ઉપલા અધિકારી જે હું કાર્યવાહી કરે જોવાનું રહેશે. જે વોલ બનાવવામાં આવેલી હતી એને બી નુકસાન કરવામાં આવ્યો હતો. એ અગાઉ વર્ષ પહેલાં બિલ્ડર દ્વારા જો અમારું વલવાડ તળાવના બાજુમાં પંચવટી યોજનામાં ગાર્ડન બનાવેલું હતું, એનું ફેન્સિંગનું પણ એ નુકસાન કરવામાં આવ્યું હતું. જે સમયે તે અમે ફરીથી પાછું ફેન્સિંગ કરીને તારખોટા મારીને ફેન્સિંગ પાછું કરેલું છે. એને પણ 1-2 ફૂટા તોડીને નુકસાન કરવામાં આવેલું છે. એક સવાલ એ છે તમને, આ ઘણા વર્ષોથી આ વિવાદ ચાલી રહ્યો છે તળાવની પાર પર રોડ પરો લઈને અને વૃક્ષ રોપણ લઈને, એ બાબતે તમે શું કહેશો? એ રસ્તો તળાવની પાર પર ખાલી ખેડૂતને જવા માટે એક ખાલી ગારડા ગઢર હતી. પણ એ રસ્તા પર આ બિલ્ડર દ્વારા વારંવાર રસ્તો પહોળો કરવા માટે દબાણ કરીને એને પ્રવૃત્તિ કરતો આવેલો છે. પણ હવે પછી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, માપણી કરાવીને.